हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે કુલેરના લાડુ સરસ મજાના તમે જુઓ, મોઢામાં જોતા પહેલાં જ પાણી આવી જાય અને જો અંદરથી કેટલા મસ્ત સ્મૂધ બનાવે છે। આટલા સરસ વિડીયો બનાવું કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું ચાલે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। હવે આપણે મેઝરમેન્ટ ખાસ અહીંયા લેવાનું છે, તો એક વાટકીનું માપ રાખવાનું, 2 વાટકી ભરી અને મેં અહીંયા આપણે ચાળેલો બાજરીનો લોટ લીધો છે અને એ જ વાટકી ભરી અને ગરમ કરેલું ઘી અને સમારેલો એ જ વાટકી ભરીને ગોળ લીધો છે। તો આટલી સામગ્રી આપણે પહેલેથી તૈયાર રાખવાની છે। હવે આપણે ઘીને આપણે ગેસ ઉપર ધીમો ગેસ કરી અને પછી આપણે આ રીતે એની અંદર ગોળ એડ કરી દેવાનો છે ને ગોળને આ રીતે ચલાવતા રહેવાનું છે। અંદર થોડીક જ વારમાં આ રીતે મેલ્ટ કરવાનો છે અને પાયો નથી લાવવાનો, એ વસ્તુનું ખાસ ધ્યાન રહે। તો આ રીતે મેલ્ટ થઈ જાય ને એટલે ટોટલ ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર એને હલાવીશું, એટલે ક્યાંક ક્યાંક અંદર જે ગોટલી રહી હશે ને એ ઓગળી જશે એકદમ। અને હા મિત્રો, કોઈ તહેવાર માટે આપણે આ લાડુ નથી બનાવ્યા કુલેરના, પણ આપણે ઘરમાં ખાવા માટે બનાવ્યા છે, જેથી કરીને ઝડપથી બની જાય અને ખાવાની ઈચ્છા હોય તો આપણી જલ્દીથી એને વધારે આપણે કોઈ પ્રોસેસ ના કરવી પડે। તો અંદર થોડી ગુટલી છે હજી, એ પણ સારી એવી થઈ જશે મેલ્ટ, બરાબર છે। અને ત્યાર પછી આપણે શું કરીશું કે આ ટોટલ આ કઢાઈને છે ને આપણે નીચે ઉતારી લઈશું અને ત્યાર પછી થોડી વાર હલાવવાની છે। હવે નવશેકું જ્યારે હોય ને એટલે અંદર લોટ એડ કરવાનો છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે કોઈ તહેવાર માટે ફરીથી કહું છું આ કુલેર નથી બનાવતા, ઘરે ખાવા માટે જ બનાવીએ છીએ। તો એકદમ મસ્ત રીતે આ રીતે મેલ્ટ થઈ જશે ગોળ અને નવશેકું થઈ ગયું છે। તમે કઢાઈને અડી શકો એટલું ગરમ હોય ને એટલે એની અંદર આપણે લોટ એડ કરી દઈશું, બાજરીનો જે 2 વાટકી છે। તો આપણે સારી રીતે આ મેઝરમેન્ટ કમ્પ્લીટ છે। તો જુઓ, 2 વાટકી ભરીને આપણે લોટ જે ચાળીને રાખ્યો હતો એ સારી રીતે એડ કરી દીધો છે અને હવે એને સારી રીતે હલાવવાનું છે। હવે તો કોઈ કચાશ રાખ્યા વગર સારી રીતે મસ્ત રીતે એને મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને ઘી છે ને એબ્ઝોર્વ કરી લેશે બધું લોટ અને જે ગોળની જે ટેસ્ટ છે ને એ બધામાં આવી જશે। આ રીતે સરસ મજાનો બની જાય છે। આટલા સરસ વિડીયો બનાવો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, જો કેટલો સ્મૂધ છે, આવું ચાલે? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને મારી આ રેસીપી તમને કેવી લાગી છે ને એ તો મને ચોક્કસ જણાવજો કોમેન્ટમાં। અને આના આપણે હવે શું કરીશું, નવશેકું હોય ને એટલે એના લાડુ વાળવાના છે, પણ એક વસ્તુનું ધ્યાન લે કે લાડુ આપણે સરસ મજાના ગોળ વાળવાના, જેથી કરીને એવા ને એવા રહેશે। થોડું નવશેકું છે, હજી થોડું દજાય છે, પણ તમે જુઓ કેટલા સ્મૂધ એવા લાડુ બને છે। તો મેં બધા લાડુ અહીંયા બનાવી લીધા છે। તમને કેવી લાગી આ રેસીપી ચોક્કસથી જણાવજો મને અને નાઇસ કે ગુડ લખીને મોકલજો, બરાબર છે। તો ફરીથી મળીશું બીજી રેસીપી સાથે, બાય।